હેલો ગાઈઝ, હું છું રમેશ અને રમેશ રમાડશે આમણે રમત એટલે કે રમત એવી. આની પહેલા આપણે એક જાદુગરવાળી આપણને પથ્થર ને જે કુકરીવાળું રમ્યા હતા ને જે પથ્થરવાળું એવી જ પથ્થરની રમત રમીશું. પણ આજની રમતમાં કંઈક એવું ચેલેન્જ છે કે રોહિતભાઈ પાસે મોકો મળશે, રમતભાઈને મોકો મળશે અને મને પણ મોકો મળશે. મારે છે ને ઈ રમતની અંદર 32 પથ્થર હશે ને 32 પથ્થરમાંથી ફક્ત એક જ પથ્થર બચવો જોઈએ. જો એક પથ્થર બચી જશે તો ઈ વિનર બનશે અમારા 3 માંથી. અને જેટલા પથ્થર વધારે છે, દાખલા તરીકે રોહિતભાઈને 7 પથ્થર બચશે તો એમણે હારી જશે અને ગણપતભાઈને 5 બચશે તો તેમણે હારી જશે. અને હારની સજા છે ઈ મળશે કે કોઈ પણ જે હારી જશે ને ઈ 50 રૂપિયા જીતેલાને આપશે. તો આજના વિડીયોમાં આપણે શરૂઆત પથ્થર અને આ પથ્થરને આપણે અહીંયા ગોઠવીશું અને વારા ફરતી ગોઠવી દઈએ. ફટાફટ જેટલા પથ્થર છે ને એ મૂકી દો, ઝડપી મૂકી દો બધા પથ્થર બધા જ ખાનામાં, એક જ ખાનું ખાલી રહેવું જોઈએ ફટાફટ મિત્રો. અને તમે વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય જોવા તો અને તમને ગેમ ગમે તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા નવા વિડીયો તમને જોવા મળી શકશે મિત્રો. આ શું કર્યું બધું બરાબર છે, એક ખાનું ખાલી રાખ્યું છે મિત્રો. આ ખાનું ખાલી છે. ગેમ છે ને એ કઈ રીતે રમવાની અને છેલ્લે એક જ કુકરી વધવી જોઈએ, કારણ કે આજે બધી કુકરી છે ને આપણે ચેમ મોલા કિલ કરવી છે ને છેલ્લે એક જ બચે છે અને એવું બધું હોય છે ને એ રીતના એક આ કુકરી ખાવાની જ ગેમ છે. એટલે કે જે આ કુકરી છે ને એને આમ લઈ અને આ એક કુકરી લઈ લેવાની. એવી જ રીતે અહીંયા આમ લઈશું અને પછી આ કુકરી લઈ લેવાની, આની ઉપર આ ટપાડી દેવાની, આ કુકરી જે વચમાં હોય ને એ લઈ લેવાની. તો આ ગેમ છે ને આવી કંઈક છે. અને છેલ્લે જે છે ને આ બધા જે પથ્થર છે ને એમાંથી એક જ પથ્થર વધવો જોઈએ. શરૂઆત શું કરવાની તમારે આની ઉપરથી આ પ્રસાર કરો ને તારે આ એક કુકરી છે, આ પથ્થર છે એને લઈ લેવાનું. તો આ ગેમ સ્ટાર્ટ છે. તો શરૂઆતમાં પહેલા કોણ રમવા માંગે છે આ ગેમ? રોહિતભાઈ. તો આપણે રોહિતભાઈને ચાન્સ આપશું કે રોહિતભાઈ શું ખરેખર કેટલી કુકરી વધારી શકે છે, એટલે કે જે પથ્થર છે એ કેટલા રહે છે એ હારી જાય છે, જીતી જાય છે. અમારા 3 માંથી એને છેલ્લે 50 રૂપિયા આપવા છે ને. આ કુકરી જે એક પથ્થર છે આ રીતના મૂકવાનો છે ને એ આપણે પહેલી જ ટ્રાય છે ને એ ગણપતભાઈને આપી. ગણપતભાઈ તમે એક કુકરી વધારશો, 2 3 કે 4 કે 5? એક જ વધારશે. હાલો તાલી જોઈએ છે કે વધારે છે કે નથી વધારતા. ગણપતભાઈ કરો સ્ટાર્ટ. એના ઉપરથી જ લેવાની કરો ને બસ. ઓય તમને શું લાગે છે મિત્રો કે ગણપતભાઈ કેટલી કુકરી એટલે કે કેટલા પથ્થર બચાવી શકે છે? વાહ ભાઈ વાહ, ગણપતભાઈ તો ગાડું ચલાવી દીધું હો. ઓય હાલી તો બચાડો. હવે ગણપતભાઈ જો કુકરી ફટાફટ ખાવા માંડ્યા, પછી નીચે મૂકી જો વાંધો નહીં. સરસ આવે છે ને, બરાબર છે, ગુડ ગુડ. વધીરો જોઈ જાય છે ગણપતભાઈ, એક જ વસ્તુ જોઈ, તમે એક જ કીધું તું. તમને શું લાગે રોહિતભાઈ? કાંઈ હોતું નથી? કેટલીક વધારે છે આમાં કુકરી? 4-5 વચ્ચે. એક 2 3 ને 4 કુકરી છે એ ગણપતભાઈને વધી છે એટલે 4 હજી છે ને હજી પછી જો 5માં વધારશે તો એમને 50 રૂપિયા દેવા પડશે. તો હવે આપણે રોહિતભાઈને ચાન્સ આપીશું. આ જે પથ્થર છે ને એમને ફટાફટ ગોઠવીશું. ફટાફટ ગોઠવી નાખો જલ્દી, ફટાફટ. તો મિત્રો તમે જોયું ને ગણપતભાઈને
4 પથ્થર બચ્યા છે, એટલે કે 4 કુકરી છે એ. અને હવે જો આપણે રોહિતભાઈને આપણે ટ્રાય આપીશું કે રોહિતભાઈ ફટાફટ છે ને એક કુકરી નથી, ફટાફટ મૂકી દેવું. પથ્થર ક્યાં છે? આ જગ્યા ખાનું ખાલી ન રહેતો. હા છે તો ખાલી. તો હવે છે ને આપણે રોહિતભાઈને ટ્રાય કરીએ. રોહિતભાઈ કઈ જગ્યાએ ખાનું ખાલું રાખવું તમારે? હાલો બરાબર છે. હવે કેટલી વધારશો તમે? 1 2 3 ચાલો ફટાફટ સ્ટાર્ટ. Oh, no, 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 no. વાહ ભાઈ વાહ, જબરજસ્ત. ફટાફટ, હજી ખવાય છે બધી. ગુડ, સરસ 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 છે. લઈ લો આપણે ઉપર આપણે 3 4 નથી ખાવાનું, હો એક જ ખાવાની છે. ચેલેન્જ એક જ છે. રોહિતભાઈ છે થોડો કઈ સાઈડ ઉપડે નક્કી નહીં. રોહિતભાઈ જોજો આપણે છે. ગણપતભાઈ 4 છે, તમે કેટલી કરો છો જોઈ. ચેલેન્જમાં મને લાગે છે કે રોહિતભાઈ 4 વધારશે લાગે એવું. 5 તો વધશે મને એવું દેખાય. હવે એ કઈ નથી. 1 2 3 4 5 6 7 8 ગણિત તો આવડી ગયું ને. હવે મારો વારો છે એટલે તો મિત્રો મારો વારો છે કે ભાઈ આ જે કુકરી છે ને એ કેટલી હું વધારી શકું છું. મને નથી ખબર કે હું કેટલી. ગણપતભાઈ 4 છે, રોહિતભાઈ છે 8 છે, અને મારે કદાચ જીતવા માટે 2 1 તો લાવવી જ પડશે, તો જ કદાચ હું જીતી શકું છું. અને ટ્રાય કરવી હોય તો 4 લાવી શકું છું, પણ મને વિશ્વાસ છે કે હું કદાચ 3 થી 4માં રહીશ. પણ જે 8 છે એ તો નહીં જ કરું. તો સ્ટાર્ટ કરું હું પણ મિત્રો ફટાફટ. આ લીધું. ઓય ફક્ત મેં એક જ કુકરી બચવા દીધી છે. અને મને ખુદ એમ થાય છે કે કેટલા વર્ષો પહેલા કદાચ ગેમ હું રમ્યો હતો અને ત્યારે હું આ એક કુકરી કદાચ રાખી શક્યો હતો. અને આજે પણ હું કોઈ જાતનું કાંઈ જ નહીં, ડાયરેક્ટ અહીંયા જે છે ને એ બનાવ્યું છે, અને છતાં એક કુકરી રાખી. તો મને પણ વિશ્વાસ નથી થતો. અને રોહિતભાઈ મેં હારી ગયા છે તો એમને 50 રૂપિયા આપવા પડશે, પણ એમને ઇમરજન્સી કામ હોવાથી એમને ઘરે ગયા છે, એટલે થોડી વારમાં આવે પછી આપણે 50 રૂપિયા હું લઈ લઈશ. અને આ ગેમ છે એ તમને જો જોવામાં મજા આવી હોય અને તમારથી પણ જો એક કુકરી વધતી હોય ને તો મિત્રો ટ્રાય કરજો. અને જો તમે ચેનલમાં પહેલી વાર ચેનલમાં હોય ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો. બાકી મળીશું નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર